આપણે નીકળી ગયા ભવાની મંદિર તરફ। રસ્તામાં આવી ગયું ખોડિયાળમાંનું મંદિર। આ મંદિરે કોણ કોણ આવેલું છે કોમેન્ટમાં જણાવજો। ત્યાં તો આગળ જતા રસ્તામાં રમતા હતા છોકરા મેચ। મને એમ થયું કે હાલને હું રમવા, પણ મને તો મેચ રમતા આવડતું। રસ્તામાં ઉડતા હતા મારા વાળ, એટલે મેં બાંધી લીધા મારા વાળને। ત્યાં તો આપણને દેખાઈ ગયું ભવાની માનું મંદિર, એટલે આપણે પોગી ગયા ભવાની મંદિરે। આ છે ભવાની માનું મંદિર ને આપણે પોગી ગયા છીએ એવા મંદિરે। આપણે જઈએ છીએ હવે દર્શન કરવા। હું આવી ગઈ દર્શન કરીને। હવે કરાવી લીધો મહારાજ પાસે સાંડલો, અને આગળ આપણે જવાનું તો હવે દરિયે। આપણે જઈએ છીએ હવે નીચે દરિયે। આપણને આપી દીધા ચશ્મા, એટલે આપણે પહેરી લીધા ફટાક દઈને ચશ્મા। ત્યાં તો જોવા મળી ગઈ ગાડી। આ ગાડીમાં કોણ કોણ બેઠેલું છે તમે કોમેન્ટમાં જણાવજો। હું જાતી હતી નાવા, ત્યાં તો મને લાગી પીક, એટલે હું આવી ગઈ પાછી। મને તો અહીંનું વાતાવરણ શાંતિ અને અદ્ભુત લાગે છે। તમે અહીંયા કોણ કોણ આવેલું છે તે કોમેન્ટમાં જણાવજો, અને તમને અહીંનું વાતાવરણ કેવું લાગે છે તે પણ જણાવજો। બાજુમાં જોયું હું બનાવતી હતી પાણી અરે વિડીયો। મને દરિયાનું લોકેશન બહુ ગમે, એટલે મેં બનાવી નાખ્યો વિડીયો ને પાડી લીધા 2 કિલો ફોટા। તમને મારો મિની બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો, અને લાઈક શેર અને ફોલો કરતા જાજો। બાય બાય।